કંડક્ટર હોય ને કોઈ બી ત્યાં ખાકી વર્દીવાળા, એમને પૂછો તો તમને કહે છે કે આ બસમાં બેસી જાઓ, તો એ બસ ઉપડી જાય છે ત્રંબકેશ્વર અને અંજનેરી પર્વત જવા માટે. અહીં મા અંજની માતા બાલ હનુમાન મંદિર જોઈ શકો છો. હનુમાન દાદાના જન્મ દિવસ પર આવો, એપ્રિલ મહિનામાં હોય છે, બતાવીશું. ગરમીથી તો નવાઈ હોય છે. બોલો પ્રભુ શ્રી રામ જય શ્રી રામ, જય શ્રી રામ. હાય કર થોડી સેફટી માટે બનાવ્યું છે, બાકી નીચે તો ખીણ જેવું છે. શેઠ બી લપસ્યા તો નીચે. बोलो जय श्री राम, બોલો જય શ્રી રામ, जय श्री राम। काम चिंतन होता है इसका, तुम अच्छा करके भगवान का काम तो तुम्हारा अच्छा ही हो जाता है। बहुत बड़ा काम है तुम्हारा भगवान से। તો મિત્રો ઠેક ઉપર આપણે આવી ગયા છે. કેવા મોટા મોટા ડુંગર આવેલા છે. તો મિત્રો કેટલી મોટી લાઈન લાગી છે જોઈ શકો છો. રામ ભક્ત હનુમાન જન્મસ્થાન અને ઋષિમુખ પર્વત પણ કહેવામાં આવે છે. એ બોર્ડ મારેલું છે મંદિરે. તો નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણા બ્લોગની અંદર. તો આજે આપણે જવાના છીએ જ્યાં હનુમાન દાદાનો જન્મ થયેલો હતો. તમે જો ગુજરાતથી કોઈ પણ જગ્યાથી સીડીથી અહીં નાસિકની અંદર આવો છો તો અહીં તમારે પંચવટી ચોક પર ઉતરવાનું છે. અહીં મુંબઈ નાકા પણ કહે છે. તમારે કંડક્ટરને વાત કરવાની છે, કંઈક આવું ચોકડી છે જોઈ શકો છો. અહીં ઉતરવાનું છે ને અહીંથી ઉતરીને આપણે જવાનું છે પંચવટી ઘાટ. અને પંચવટી ઘાટ સ્નાન કરવાનું છે, નાહવાનું છે, અને પછી ત્યાંથી આપણે આગળ વધશું અને તમને બધી માહિતી આપતા રહીશું કે કેવી રીતે જવાનું છે. હમણાં આજે થઈ 12 એપ્રિલ છે, હનુમાન દાદાનો જન્મદિવસ છે, અને 2 દિવસ પછી 14 એપ્રિલ આંબેડકર જયંતિ છે. એના માટે બધું અહીં શણગારેલું છે. કંઈક નજારો આવો છે. તો આપણે જઈએ છીએ હમણાં પંચવટી ઘાટ, અને પછી ત્યાં જ આપણે સ્નાન કરી અને પછી જઈશું અંજનેરી પર્વત. પણ ત્યાં પણ કેવી રીતે જવાનું છે એ પૂરી માહિતી તમને આપશું. તો જોડાતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. મિત્રો મહારાષ્ટ્રની નાસિકની અંદર કંઈક આવી સિટી બસ ઉપડે છે જોજો. સિટી બસ અલગ છે અને બીજી તમારે બીજા ગામ જવી હોય એના માટે બસ અલગ હોય છે જોઈ શકો છો. અહીંથી આવો આપણે પંચવટી ઘાટ તરફ જઈએ. અહીંથી પણ જવાય છે અને અહીં બાજુથી પણ જવાય છે. અહીં બાજુથી આપણે જઈએ પંચવટી ઘાટ इधर से जाइए. कौन सी गाड़ी है? તો મિત્રો આપણે અહીંથી આવ્યા હતા ને અહીંથી પાછો અહીંથી ઢાળવાળો રસ્તો છે. અહીંથી આપણે જઈશું પંચવટી ઘાટ. ત્યાંથી આપણે આવ્યા હતા અને અહીંથી હવે પાછા ચાલતા જઈશું અને આગળ આપણે બતાવશું કે કેવી જવાનું છે. તો મિત્રો આપણે આવી ગયા છે અહીં પંચવટી ઘાટ ઉપર અને આપણે અંદર ઘાટ સુધી જઈશું. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે એટલે બધા અહીં ભક્તો વધારે આવ્યા છે. તો અહીંથી જવાનો રસ્તો છે, તો અહીંથી જશું અને તમને બધી માહિતી બતાવશું કેવી રીતે સ્નાન કરી અને પછી પાછું આપણે જવાનું છે અંજનેરી પર્વત. તો અહીં સ્નાન કરશું કેમ કે અહીં જેટલા પણ યાત્રાળુઓ આવે છે બધા અહીં સ્નાન કરીને પછી જાય છે. અહીં કોઈ અવસાન પામે છે તો એમના શ્રાદ્ધ માટે પણ અહીં એની પુણ્યતિથિ કરવામાં આવે છે જોઈ શકો છો. અને પ્રાચીન મંદિરો આવેલા છે બધા. અહીંથી શોર્ટકટ છે CBS બસ સ્ટેન્ડ. આપણે અહીં સ્નાન કરી લીધું છે અને અહીં હનુમાન દાદાની મૂર્તિ હતી ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈશું CBS બસ સ્ટેન્ડ. ત્યાં આપણને બસ મળશે જે અંજનેરી પર્વત છે જે હનુમાન દાદાનો જન્મ થયો છે
ત્યાં જશું. सीबीएस बस स्टैंड जाने के लिए इधर से जाना पड़ेगा. તો મિત્રો આ સીડીઓ છે, તો અહીં રામકુંડ છે, જોઈ શકો છો. અને અહીંથી જ આપણે સીધા ઉપર જતા રહીશું અને ત્યાંથી સીબીએસ બસ સ્ટેન્ડ અને પછી ત્યાંથી બસ પકડી બીજી. ત્યાં પણ મિત્રો સીબીએસ બસ સ્ટેન્ડ બે છે. એક જૂનું બસ સ્ટેન્ડ છે અને એક નવું બસ સ્ટેન્ડ છે. અને નવા બસ સ્ટેન્ડની જોડે બીજું એક ઠક્કર બજાર બસ સ્ટેન્ડ છે. તો મિત્રો સીબીએસ બસ સ્ટેન્ડ જવા માટે અહીંથી નીકળી ગયા છે અને અહીં આપણે પૂછતા જઈએ છીએ सीबीएस बस स्टैंड जाने का. सीबीएस बस स्टैंड नहीं है મિત્રો, કોઈ લઈ નહીં જતું. વાત કરીએ ટેક્સી વાળા ભાઈ તો હવે ચાલતા જતા રહીએ અને ત્યાં જઈને તમને બીજી જાણકારી આપીએ. એક કાકાને પૂછ્યું તો એમને મને થોડું એડ્રેસ આપ્યું છે, તો તે એડ્રેસ પ્રમાણે આપણે જઈએ. ગયા વર્ષે આવ્યા તો મને 20 રૂપિયામાં પહોંચાડી દીધેલો સીબીએસ બસ સ્ટેન્ડ. આ વખતે વિચાર્યું કે ચાલતા જઈએ તો આપણે નાસિક બજારને પણ આપણે એક્સપ્લોર કરી લઈએ. રિક્ષાવાળા તો નહીં લઈ જતા, ના પાડે છે. હવે ચાલતા જતા રહીએ, આગળ સીધું જવાનું છે અને સીધા જઈને મોટી ચોકડી આવે, રાઉન્ડ મારીને ડાયરેક્ટ સીબીએસ બસ સ્ટેન્ડ આવી જશે. તો ઉપરથી કમસે કમ 1 થી 2 કિલોમીટર જઈએ. 2-3 રિક્ષાવાળાને પૂછ્યું, ભાઈ ના પાડે છે નહીં જતા. હવે આપણે ચાલતા જતા રહીએ, નહીં બહુ દૂર, 1-2 કિલોમીટર જેટલું. તો આપણને એક ચોકડી મળી હતી, ત્યાંથી આપણે જમણી બાજુ વળી ગયા. હવે આગળ હવે સીબીએસ બસ સ્ટેન્ડ આવશે. થોડું 2-3 ચોકડીઓ પછી સીબીએસ બસ સ્ટેન્ડ આવે, એટલે કોઈને પણ તમે આવો તો ભાઈ પૂછતા આવજો, એટલે તમને ફટાફટ મળી જાય. તો ભાઈ તમે આગળ જતા રહીશો, પાછળ આવતા રહીશો તો ભાઈ ત્યાં ભૂલા પડી જશે. એટલે બધા કોકને પૂછતા આવજો, એટલે તમને ફટાફટ બતાવી દીધું. જો રિક્ષાવાળા ના પાડે તો કઈ બાજુ ના જાય તો ભાઈ ના પાડે, એટલે સ્પેશિયલમાં મોંઘું પડી જાય. અડધો કિલોમીટર ચાલવાનું છે, ત્યાંથી પાછી ચોકડી આવશે. એની બાજુમાં જૂનું બસ સ્ટેન્ડ છે, પાછું નવું બસ સ્ટેન્ડ છે અને એની બાજુ ઠક્કર બજાર બસ સ્ટેન્ડ છે. તો ઠક્કર બજાર બસ સ્ટેન્ડ જવાનું છે અને ત્યાંથી બેસીને પછી આપણે અંજનારી પર્વત જવાનું છે. તો પછી જોડાતા રહેજો અને આગળ તમને બતાવું કેવી રીતે જવાનું છે. સીબીએસ બસ સ્ટેન્ડ નજીક આવી ગયા છે અને અહીં કમસે કમ આપણે 5 થી 6 ચોકડી પાર કરીને પછી અહીં આવ્યા છીએ. એટલે તમે જેમ આવો કોઈને પૂછતા આવજો. જો રિક્ષા ના મળે તો હું ભાઈ ચાલતા આવ્યો અને બધાને પૂછતા આવ્યો કે રિક્ષા આવતી નથી, ખબર નહીં કેમ ના પાડી છે. તો અહીંથી તમને બતાવું કે 3 સ્ટેશન આવેલા બસ સ્ટેન્ડ. આપણે કયા બસ સ્ટેન્ડ પર જવાનું છે, પછી ત્યાંથી આપણે અંજનારી જે હનુમાન દાદાનું જન્મ સ્થળ છે ત્યાં જવાનું છે. મિત્રો સામે જૂનું સીબીએસ બસ સ્ટેન્ડ હતું, અને આખું રિનોવેશન કરી દીધું. 2024માં આવેલો ગયા વર્ષે હતું, પણ હવે રિનોવેશન કરીને અહીં નવું બનાવી દીધું છે. આ નવું છે સીબીએસ બસ સ્ટેન્ડ અને આ સીબીએસ બસ સ્ટેન્ડની બી પેલી બાજુ જવાનું છે, જેનું નામ છે ઠક્કર બજાર બસ સ્ટેન્ડ. તો આપણે ઠક્કર બજાર બસ સ્ટેન્ડ જશું અને આપણે હનુમાન દાદાના જન્મ સ્થાન પર જશું. તો પછી આપણે જઈએ. તમારે જો ગૂગલ મેપ હોય તો ગૂગલ મેપથી પણ સવારે તમે આવી શકો છો અને કોઈને પૂછીને પણ આવી શકો છો તમારી મરજીથી. આ ગૂગલ મેપથી પણ કમ્પ્લીટ જગ્યા બતાવે છે અને કોઈને બી પૂછીને આવશો તો પણ એ આવી જશો. આ નવું સીબીએસ બસ સ્ટેન્ડ છે, જૂનું પાછળ હતું એ બંધ થઈ ગયું છે. આ નવું સીબીએસ બસ સ્ટેન્ડ છે ને એની જોડે ઠક્કર બજાર બસ સ્ટેન્ડ છે, તમને બતાવું. ત્યાંથી આપણે જવાનું છે. તો મિત્રો આ છે મહારાષ્ટ્રની MSRTC. તમે જોઈ શકો છો લાલ કલરની હોય છે. આપણે બરોડામાં પણ જોવા મળે છે, કેમ કે બરોડામાં પણ નાસિકની બસો આવે છે. તો આ MSRTC લાલ કલરની. તો મિત્રો બસમાં બેઠા છીએ પણ અહીં બોર્ડ નથી મારેલા બસમાં. તો કંડક્ટર હોય ને કોઈ બી ત્યાં ખાકી વર્દીવાળા, એમને પૂછો તો તમને કહે છે કે આ બસમાં બેસી જાઓ. તો એ બસ ઉપડી જાય છે ત્રંબકેશ્વર અને અંજનેરી પર્વત જવા માટે. તો અહીં જે બી કંડક્ટર હોય ત્યાં બેઠા હોય ખાકી વર્દીવાળા, એમને પૂછી લેવાનું બસ સ્ટેન્ડની અંદર. તો એ તમને બસ બતાવી દઈશ, તેમાં બેસો તો એ ત્યાં જાય છે. કેમ કે અમુક બસોમાં બોર્ડ નથી મારેલા, તો ખબર ના પડે ભાઈ કેવી રીતે જવાનું. તો મિત્રો આવી ગયા છે અંજનેરી પર્વત. જો પહેલાથી જ અહીં પ્રસાદી વેચવાનું ચાલુ થઈ ગયું છે. અહીંથી આપણે હવે અહીંથી ચાલુ કરીએ છીએ. અહીંથી કમસે કમ 2.5-3 કિલોમીટર આપણે ચાલતું જવાનું છે. અને આગળ સેવા કરવા માટે ઘણા બધા મંદિરો છે.
અને મંડપ બાંધેલા છે અને ત્યાં બધું ચાલે છે. તો બધું આપણે એક્સપ્લોર કરતાં ઉપર સુધી જઈશું અને તમને પણ બતાવીશું. અહીં સુધી તો આપણે આવી ગયા છે, ઉપર કેવી રીતે જવાનું એ પણ તમને બતાવી દઈશું. અને જેમ જેમ આગળ જઈશું બધા મંદિરો આવેલા છે. અહીં મિત્રો અંજની માતા અને બાળક જે જ્યારે હનુમાન દાદા નાના બાળક હતા તે અવસ્થામાં અહીં મંદિરો પણ આવેલા છે. પણ અંદર શૂટિંગ કરવા નથી મનાઈ છે. તો તમે અહીં આવો તો જરૂર એકવાર દર્શન કરજો. જે હનુમાન દાદા બાળ અવસ્થામાં જે અંજની માતાના ગોદમાં લઈ અને મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવેલ છે. તો આપણે જઈએ અને તમને આખી અહીંથી ઉપર સુધીની માહિતી તમને આપી અને કેવી રીતે જવાનું છે. બધા સેવા માટે અઢળક લોકો સેવા કરે છે મંડપ બાંધી. મને બતાવું તો મિત્રો અહીં આવતાની સાથે આપણે સિદ્ધ હનુમાન દેવસ્થાન શ્રી ક્ષેત્ર અંજનેરી સિદ્ધ હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જોઈ શકો છો. અહીં પણ મહાપ્રસાદી ચાલુ છે, એટલે ઠેર ઠેર મંદિરોમાં મહાપ્રસાદીને બધું ચાલુ જ રહે છે, જોઈ શકો છો. આપણે ઠેક ઉપર સુધી જવાનું છે. આજે 12 એપ્રિલ થઈ છે અને આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે, એટલે અત્યારે પબ્લિક થોડી વધારે છે. બધા દર્શન માટે જાય છે અને ખાસ આજુબાજુના જ આવ્યા છે. અહીં જે અંજનેરી પર્વત છે એની આજુબાજુ નાસિકના છે એ બાજુના જ વધારે આવ્યા છે. અને અત્યારે ઉનાળાની અંદર નાના બાળકોને લઈને ઓછા આવજો, કેમ કે ગરમી એટલી લાગે છે. માથુંને મોટા માણસોનું જ એટલું માથું ગરમ છે, નાના બાળકોનું કેવી હાલત થઈ. પાછું ઉપર ડુંગર સુધી જવાનું, એટલે નાના બાળકોને ઓછા લઈને આવજો. અને આગળ આપણે જઈએ એ બધી જગ્યાએ મંદિરો આવેલા છે, બધું આપણે एक्सप्लोर करता ऊपर जईશું. भाई अभी जाके आए हो इंजीनियरिंग से। कैसा है ऊपर, कैसा माहौल, कैसा है? अच्छा है। ट्रैफिक है ज्यादा है गाड़ियाँ की? हाँ ये ट्रैफिक ज्यादा ट्रैफिक है. बोलिए क्या ऊपर थोड़ा। कुछ बोलना चाहते हो आप? बढ़िया ऊपर जाके आए दर्शन लेके आए. ગાડીઓનું ફૂલ જામ છે અહીં ઉપર સુધી. ઉપર જઈએ કે ઉપર જ ગમે ચડવાનું છે, મેન સીડી બાકી છે ચડવાની. અહીંથી તો ભાઈ ટ્રાફિક છે જ, બધી ગાડીઓ પણ આવે, 4 વ્હીલર ઉપરથી પાછી આવે. અને અહીં મંદિરો આવેલા છે, મેં તમને કીધું જે હનુમાન દાદાના બાળ અવસ્થામાં છે અંજની માતા જોડે, એ પણ અહીં મંદિરો આવેલા છે. તો અહીં જો પ્રાચીન ગુફાઓ આવેલી છે, જે ઉપર ના જઈ શકો તો અહીંથી પણ જોઈ શકો છો. બધા અંદર જાય છે. પ્રાચીન ગુફા જોઈ શકો છો, બધા અંદર જોવે. આવી જાય મંદિર ઉપર સુધી જાઓ ને તો પછી આવી ઘણી બધી ગુફાઓ પ્રાચીન આવેલી છે, તમે જઈને દર્શન કરી શકો છો. અહીં અંજની માતા બાલ હનુમાન મંદિર જોઈ શકો છો. અંદર વિડીયો એમ શૂટિંગ અલાઉડ નથી, પણ તમે અંદર જઈને દર્શન કરી શકો છો મિત્રો. પણ જો બીજા મોટા ડુંગર આવેલા છે. આપણે જ્યાં બસ ઊભી, જ્યાં અંજની માતા જે આપણે જે અહીંથી અંદર આવ્યા ત્યાં બસ ઊભી, ત્યાંથી 1 કિલોમીટર દૂર ત્રંબકેશ્વર મંદિર આવેલ છે, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. અને ત્યાંની બાજુમાં જ બ્રહ્મગીરી પર્વત આવેલા છે. એમ બધા અહીં પ્રાચીન મોટા ડુંગરો આવેલા છે, જોઈ શકો છો. ધજા દેખાય છે અહીંથી પણ. તો મિત્રો અહીં બાજુ પણ સીધો રસ્તો છે અને અહીં બાજુ બધા જાય છે. અહીંના બધા જે જૂના બધા છે એમને રસ્તા જોયેલા છે, અહીંના બધા આજુબાજુના હોય ને એ અહીં આવે એટલે એમને રસ્તા જોયેલા છે, એટલે એમની પાછળ જઈએ તો આપણને રસ્તો મળી જશે. તો બધા જાય જ છે. આ માળા દિવસે આવે, અવતરા દિવસે તો કદાચ આપણે ભૂલા પડી જઈએ, પણ આ બધા જાય છે તો એમની પાછળ જઈએ તો આપણને ઉપર સુધી જવાનો રસ્તો પણ મળી જશે. ગરમીથી નવાઈ આવે મિત્રો, બહુ ખતરનાક ગરમી. નાના બાળકોને લઈને ના આવતા. જો હનુમાન દાદાના જન્મદિવસ પર આવો, એપ્રિલ મહિનામાં હોય છે. 2024માં 22 કે 23 એપ્રિલ પર હતું, આ વખતે 12 એપ્રિલ છે. એટલે એપ્રિલ મહિનામાં જ હોય છે ખાસ હનુમાન દાદાનો જન્મદિવસ, ઉનાળામાં હોય છે. આ ઉબડ ખાબડ રસ્તો તો આપણે ચડી ગયા, કમ્પ્લીટ સીધો રસ્તો આવી ગયો છે. હવે પાછો પગથિયા સુધી જઈએ, પછી ત્યાંથી પાછી ઉપર ચડવાનું ચાલુ કરશું. હમણાં સીધો રસ્તો છે, સીધો રસ્તો કમસે કમ 800 મીટર જેટલો છે. પછી પાછળ સીધો હશે પર ડુંગર પર જવા માટે, તો એ બાબત તમને બતાવીશું. ગરમીથી તો નવાઈ જવાય છે. ચોદલો પણ ભૂસાઈ જાય છે ગરમીના લીધે. મારી પાછળ એક ભાઈ છે, એ એમપી મધ્ય પ્રદેશથી ચાલતા આવ્યા 300-400 કિલોમીટર
અને ફરજ છે બધા સાથીદારો જોડાયા, આપણે એકલા નીકળી ગયા દર્શન કરવા માટે. મોટા મોટા ડુંગર જ આવેલા, પેલા બધા ખબર નહીં મિત્રો, ત્યાં કોઈ હજુ જતું નથી એટલે કે ખાસ ખ્યાલ નથી. પણ આ ડુંગર હનુમાન દાદાનું જન્મ સ્થાન કહેવામાં આવે. ત્યાં પણ બધી પ્રાચીન જ્યાં હનુમાન દાદાનું જન્મ થયો હતો ત્યાંનું બધું ઘણું બધું ત્યાં હજી ગુફા છે. પછી એમને જે છલાંગ મારી હતી સૂર્યદેવને કરવા માટે કે ફળ સમજીને, એ પણ ત્યાં આવેલું છે, આખું પંજાનો નિશાન. તો આપણે બધું બતાવશું ત્યાં. આ બધા જોવા બોલો પ્રભુ શ્રી રામ જય જય શ્રી રામ. જય શ્રી રામ. હાય કર તમે તો જોઈ શકો છો બધા બધાને વિસામા માટે બધું તંબુ બાંધેલા છે, કેમ કે આટલી ગરમી છે. તો ગરમીમાં બધા થાકી જાય તો એ મસ્ત વિસામાં આરામ કરી શકે છે. અને આપણે આગળ જઈએ, જેમ જેમ આગળ જતા રહીશું એમ આપણે તમને બધું બતાવતા રહીશું. તો મિત્રો હવે આપણે અહીં થોડી પબ્લિક ચાલુ થઈ ગઈ છે. અહીં બધી બધા સેવા કરવા માટે ખાસું બધું બધા સેવા પાણી માટે બધા શરબત આપે છે. બધું જાત જાતનું બધાને ચક્કર ના આવે એ માટે શરબત પણ આપે, જોઈ શકો છો શરબત છે. બધું ઘણું બધું અહીં સેવા માટે બધા મૂકેલું છે, જોઈ શકો છો. તો હવે આપણે જેમ જેમ આગળ જઈએ, અહીં જો મોટા ઝાડ છે તો થોડોક છાયો છે એટલે કોઈને તાપ નથી લાગતો. તડકોને અહીં બધું ગાડીઓને પાર્કિંગ કરેલી છે. અને આપણે અહીં બીજી સીડીઓ ઉપર જવા માટે પણ આવી ગઈ છે. અહીંથી હવે પાછા આપણે ચાલતા ઉપર જતા રહીશું. હવે સીધો રસ્તો નહીં આવે, ઉપર જવાનો રસ્તો આવશે. અત્યારે વાગ્યા છે 11:30 ટાઈમ થયો છે મિત્રો. જોઈએ કેટલા વાગે આપણે પાછા આવીએ. જો બધા સેવા પણ કરે છે પાણીની બોટલની, કેમ કે ગરમી છે એટલે ગરમીમાં કોઈનાથી ટકાય નહીં. એટલે ભાઈ સેવા કરવી એ બહુ સારી છે. બધા અહીં સેવા પણ કરે છે. જો તો મિત્રો આપણી સીડીઓ આવી ગઈ છે અને અહીં બધા પ્રસાદને એમ પણ વેચે છે, જોઈ શકો છો. જે અંજનેરી પર્વત જવાની સીડીઓ છે તે હવે ચાલુ થઈ ગઈ છે. તો કંઈક આવું જંગલની વચ્ચે રહીને જવાનું છે આપણે ઉપર. જો બધા દર્શન કરીને પાછા પણ આવે છે. આપણે આજે બસ મોડી આવી એના લીધે આપણે પણ મોડા થઈએ, નહીં તો અત્યારે આપણે પણ પાછા આવી ગયા હોત. 11:30 થયા. ગયા વર્ષે 2024માં આવ્યા હતા. આ તો 2 વાગે આપણે પાછા નીચે આવી ગયા હતા. પણ આજે તો 11:30 વાગે તો ઉપર જઈએ. વિચાર કરો પાછા કેટલા વાગે આવશું. જોઈ શકો છો રસ્તો કેટલો ખતરનાક. પગ લપશે ને તો ભાઈ પડી જવાય એવું છે, એટલે કાળજીપૂર્વક ચડો. સહેજ બી પગ હલી ગયો આખી રસ્તો હજુ કાચો છે. ગરમી નવાઈ જવાય છે. જો ભાઈ રસ્તો પણ એટલો અહીં થોડી સેફટી માટે બનાવ્યું છે, બાકી નીચે તો ખીણ જેવું છે. સેજ બી લપસ્યા તો નીચે એક જ રસ્તો છે ભાઈ. એક જ રસ્તામાં 2 લાઈનો બનાવીએ.
ધીરે ધીરે મિત્રો હવે થોડો ઠંડો પવન આવ્યો છે. આખો પર્વત છે બે અને વચ્ચે ભાઈ એવું લાગે તોડી નાખ્યો હોય એવું લાગે છે પર્વત આમ. અને પછી ઉપર રસ્તો બનાવેલો છે. રસ્તો પણ કાચો છે ભાઈ, એટલે ભાઈ હાથીને જવાનું જોવે. બાજુમાં તો ભાઈ સેજ પગ મૂકે ને પડી જવાય એવું છે, એટલે હાથીને જવું. જય શ્રી રામ. આખો એવું લાગે પર્વત છે ને પર્વતથી જ તોડી નાખે. અને આમ રસ્તો છે પણ થોડો કાચો બનાવેલો છે, ઉપર જઈ શકાય બધાથી. નાના નાના બચ્ચા છે, વાંદરા બધા પ્રસાદી આવે છે ખાવાનું. ખતરનાક પગથિયા ચડી ગયા, બહુ ખતરનાક હતા. સેજ બી લપસ્યા ને નીચે જતા રહેતા. આપણે કાળજીપૂર્વક ઉપર આવી ગયા. અહીં ઉપર આવ્યા તો હજી ઉપર પાછો ડુંગર હોય બીજો, તમને બતાવું. ઠંડો ઠંડો પવન આવે અને ઠંડો ઠંડો પવન આવે. તમને કદાચ અવાજ આવતો હોય કે નહીં આવતો હોય. મસ્ત ઠંડો પવન આવે છે ઉપર ઉપર ડુંગર છે. ठंडा ठंडा हवा रही है नीचे गर्मा से नहा दिया, इधर अब ठंडी हवा रही. बोलो जय श्री राम. बोलो जय श्री राम. जय श्री राम. ઉપર ડુંગરો બતાવું પેલો, એ ડુંગરા ઉપર હજી જવાનું છે. ત્યાં પંચાવાળું પેલું તળાવ બનેલું છે હનુમાન દાદાનું. અહીંથી તો દેખાતું નથી પણ અહીંથી ડુંગરો દેખાય છે, અહીંથી ચડવાનું છે. એ તમને અહીંથી બતાવું છું. જો આ ડુંગરે ઉપર જવાનું છે હજુ. એ ડુંગર ઉપર મંદિર આવેલું છે, હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જો બધા ભક્તો આવે છે. આમાં આ દાડે કદાચ પબ્લિક ઓછી હોય છે. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે એટલે આજુબાજુની બધી પબ્લિક આવી છે. એટલે कुल्फी नहीं खानी अभी. कितने वाली है, कितने की है? 10 रुपए की. 10 रुपया ની कुल्फी વેચે ભાઈ. તો મિત્રો અહીં એક પ્રાચીન મંદિર આવ્યું છે, જોઈ શકો છો. એને તમને દર્શન કરાવું. એક મંદિર અહીં છે અને એક મંદિર ડુંગર ઉપર છે. તો આ મંદિરના તમને દર્શન કરાવું, પછી ઉપર મંદિરના દર્શન કરાવીશ. તો મિત્રો આ મંદિર છે અને એ મંદિર આપણે નાળિયેર અને આકડિયાના પાન છે એ પધરાવી દઈએ. ત્યાં ચડાવવાના છે. નાળિયેર અહીં ફોડવાનું છે અને મંદિર અહીં અંદર છે, તો તમને બતાવી દઈએ. તળાવ છે એની બાજુમાં જ એમનો જન્મ થયેલો જે ગુફા છે. એ ગુફામાં એવું કહેવામાં આવે છે જ્યારે અંજની માતા સવારે હનુમાન દાદા માટે ફળ લેવા માટે બહાર ગયેલા ત્યારે સવાર હતી. જેવા અંજની માતા ફળ લેવા ગયા તો હનુમાન દાદાને ભૂખ લાગી, તો એવા બહાર આવ્યા ફરવાથી. અને બહાર આવ્યા તો સવાર હતી અને સુરત દાદા આઠ ઉગી રહેલા, સૂર્યોદય થયેલો હતો. એટલે એમને ફળ છે એટલે અહીંથી કૂદકો મૂકી સૂર્ય ભગવાનને ગણવા માટે અહીંથી છલાંગ મારી હતી. એટલે આ પગનું ચિહ્ન બની ગયું છે. બધાએ સ્નાન કરી જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો અહીં તળાવ છે અને તળાવ બધા નાહી છે. તો આપણે પણ નાહીએ. અહીં બધા આવે છે તો બધા નાહી જાય છે, જોઈ શકો. તો આપણે પણ એક ડૂબકી લગાવી દઈએ. હા એ ડુંગર જોઈશું કે ઉપર હજુ પણ બધા જાય જ છે. ત્યાં ધજા દેખાય છે.
મિત્રો આ છે અંજની માતા હનુમાન ગુફા, એટલે સિદ્ધ હનુમાન ગુફા છે. એથી 200 મીટર દૂર છે. તો અહીંથી આપણે જઈએ અને ત્યાંનો તમને નજારો બતાવીએ. અને એ બાજુ તળાવ છે, જોઈ શકો છો. આપણે જઈએ અને તેનો હમણાં હનુમાન દાદાનો જન્મદિવસ છે, તો ત્યાં બધું આજે ઉજવણી કરે. તો આપણે ત્યાં જઈએ અને ત્યાં ગુફા પણ છે, જ્યાં હનુમાન દાદાને અંજની માતા ત્યાં ગુફામાં રાખતા હતા. ત્યાંથી બહાર નીકળીને અહીંથી છલાંગ મારી હતી. એ આખું ત્યાંનું છે, તો તમને ત્યાં જઈને બતાવું. તો મિત્રો તમે જો હનુમાન દાદાનો જન્મદિવસ છે એટલે આવો છો, બીજા કોઈ દિવસ આવો છો, કોઈ વધારે પબ્લિક આવતી હોય તો જ અહીંયા આવવાનું. કેમ કે જંગલી પ્રાણી પણ હોય છે, કેમ કે કોઈ અવર જવર પબ્લિકની ઓછી હોય તો એ બાજુ જંગલી પ્રાણી પણ આવી શકે છે. એટલે હમણાં જો આજે જન્મદિવસ છે હનુમાન દાદાનો, એટલે આ બધી પબ્લિક આવી છે નાસિકથી. ખાસ બધા શ્રદ્ધાળુઓ પણ આવે, એટલે અહીં પબ્લિક વધારે એટલે જંગલી જે પ્રાણીઓ હોય એ ખાસ આવે ને, વાઘને. એટલે તમારે પણ એ જોઈને આવવાનું કે પબ્લિક હોય. વરસાદની સિઝનમાં તો પબ્લિક વધારે આવે જ છે એ બાજુ. તો હવે આવી ગયું છે, તો તમને ગુફાના દર્શન કરાવીએ. અને ત્યાં સિદ્ધ ગુફા છે અંજની માતાની. તો હવે જઈએ ત્યાં અને તમને બતાવીએ. તો મિત્રો ચંપલને મેં ઉતારીને જવાનું છે ઉપર. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે એટલે પબ્લિક વધારે આવી છે, એટલે લાઈનમાં લાગવું પડશે. નહીં તો તમે કોઈ અત્યારે દાડા આવો આજુબાજુના દિવસે તો પબ્લિક ઓછી હોય છે. અને જંગલની અંદર છે, જો આ જંગલ જ છે આખું. આ એ બાજુ મંદિરો આવેલા છે. કામ કરતા તો મિત્રો ઉપર હજુ જવાનું બાકી છે. અને અહીંથી તમને બતાવું, જો હનુમાન દાદાના પંજાનો આખો નિશાન જોઈ શકો છો. ડાબા પગનું નિશાન છે, ડાબા પગનું નિશાન છે હનુમાન દાદાનો. અહીં પણ રસ્તો ખરાબ જ છે, થોડો સાચવીને અહીંથી બી જવું. સીધો રસ્તો છે એકદમ. હા, બધા જાય છે. નહીં યુટ્યુબ ચેનલ, યુટ્યુબ अर्जुन ब्लॉग 01. हाँ कहाँ से हो आप? पे आ गए कम टू नासिक. कम टू नासिक. है पावागढ़. पावागढ़ सुना? नहीं सुना? क्या हुआ? कैसा ही डूंगर है वो भी. किधर रहते हो? पावागढ़. पावागढ़ पंचमहाल. सर्च करना पता चल जाएगा. वहाँ पे काली माता जी का मंदिर है ऊपर. हिल स्टेशन है वहाँ पे. गुजरात में है, गुजरात में. बजरंग बली. निकलते हैं ना, वो हमारी भी निकलो, हम अच्छे काम कर. बोलो क्या बोलना है आपको? हाँ? क्या बोलना है? अंजनी माता तो चले ना, इधर अंगुल किया तो सब दुख नहीं से होता है. वो जो सब आदमी आता है ना,
राम जी के वास्ते आता है, राम चिंतन होता है ना इसका। तुम अच्छा करते भगवान का काम तो तुम्हारा अच्छा हो जाता है। तुम्हारा माता पिता भी अच्छा है, इसलिए तुम इधर आए। हाँ, 2024 में आए थे अच्छा, और अभी तीसरी बार आया। तीसरी बात है, बहुत बड़ा काम है तुम्हारा बादशाह। इधर आए ना मेरे बोलने के लिए सब आए। हाँ, यूट्यूब चैनल अर्जुन व्लॉग 01 01 वही भाई सैम से अर्जुन लॉय ना करो सब इधर से आए रे भाई गुजरात ट्रैकिंग करने के आए गए दर्शन के लिए। दर्शन करने के लिए हो दोनों है। किसी को कौन पे चाहिए अकेला है कोई, बोलेगा वो सब आता है, आता है ना। भगवान के नाम से सब गाना आता है, सब रहता है ना, चैनल रहता है ना, फिर भी हम करते हैं। થોડુંક રહ્યું છે ને ભાઈ પાછું ઉપર ટોય એકદમ હિલ સ્ટેશન આવી જશે. એ ભગવાન ઇતની આ રસ્તો બહુ ભયંકર છે મિત્રો. જય ભવાની જય ભવાની સિયાવર રામચંદ્ર કી જય. જય સીતા તો મિત્રો ઠેક ઉપર આપણે આવી ગયા છે. અને એકદમ ટોપ પર છીએ આપણે. એ બાજુ જોવો ધંજા હનુમાન દાદા મંદિર ધજા એ ફરકાવેલી છે. અને આપણે અહીંથી જવાનું છે, એ બાજુ જવાનું નથી, અહીં બાજુ જવાનું છે. એ બાજુ બીજું એક મંદિર આવેલું છે, ત્યાં પણ હનુમાન દાદાની મૂર્તિ છે અને અંજની માતાની પણ મૂર્તિ છે. તો આપણે ત્યાં જઈશું. અહીં બધા ફોટોશૂટને એમ પણ કરાવે છે. ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવે. પહેલાં ગરમીમાં નવાઈ જવાય, પછી પાછો ઠંડો ઠંડો પવન આવે, પાછું ગરમીમાં નવાઈ જવાય, પાછું ઠંડો ઠંડો પવન આવે, એવું થાય છે. હવે ગજબનો વ્યૂ આવે છે મિત્રો. અહીં આવો, કોઈ વખત આવો મહારાષ્ટ્ર નાસિકની અંદર, અહીં જરૂર આવજો. તો મિત્રો મારી પાછળ છે, અહીં મોટી ધજા લગાવેલી છે હનુમાન દાદાના ફોટા સાથે. આ બધા ફોટોશૂટ કરાવે છે. અને હવે આપણે મંદિરે જઈએ છીએ, તે પેલી બાજુ ઉપર છે, આ થોડુંક આગળ જવાનું છે ઉપર. મિત્રો સામે જોઈ શકો છો કેવા મોટા મોટા ડુંગર આવેલા છે. આ મહારાષ્ટ્રની અંદર તમે આવો, ડાંગથી તમે સાપુતારા, નાસિક, મહારાષ્ટ્ર, પુણે, લોનાવાલા, તો તમને આવા મોટા મોટા ડુંગર જ જોવા મળશે. થોડુંક આગળ છે, પછી મંદિર આવી જશે.
મિત્રો ઠીક મંદિર બાજુ આવી ગયા છે, પણ લાંબી લાઈન છે આજે. બધા ભક્તો વધારે આવ્યા છે, લાઈનમાં લાગ્યા છે. અહીં ધજા છે ત્યાં સુધી લાઈન લાગી છે. અડધો 1 કલાક તો દર્શન કરવામાં જશે, તો આપણે લાઈનમાં લાગી જઈએ. અને જોઈ શકો અહીં બધી ધજાઓ લગાવેલી છે મોટી. તો મિત્રો કેટલી મોટી લાઈન લાગી છે જોઈ શકો છો. તો મિત્રો અહીં અમુક લોકો શોર્ટકટ મારે છે જોઈ શકો છો. આટલે ઉપર સુધી ચાલતા આયા नहीं थे, डायरेक्ट शॉर्टकट. इतने तक ऊपर आए चल के अब शॉर्टकट मारे. क्या काम का. भगवान भी ऐसी पूजा को नहीं मानता. इतने ऊपर तक चल के आए, अब उधर जाने के लिए दर्शन के लिए इधर शॉर्टकट मार देते. તો મિત્રો આપણે મંદિરની અંદર દર્શન કરી લીધા અને બહાર જોઈ શકો બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે. અહીં નાસિકની આજુબાજુના જ છે, નાસિકના છે. એ બધા નજીકના જ બધા દર્શન કરવા માટે હજુ પણ લાઈનમાં છે, એટલે બધા હજુ દર્શન કરે છે. તો આપણે હવે નીચે જઈએ અને આપણે હવે પાછા આપણે ગુજરાત જવા માટે કયા બસ સ્ટેન્ડ પર જવાનું એ તમને હું નીચે જઈને બતાવીશ. પાછા આપણે હાઈવે પર જશું અને પછી બસ આવશે તો એ બસમાં બેસી અને પછી આપણે જશું. એટલે બધી માહિતી હજુ બાકી છે બીજી, તો તમને માહિતી પણ આપશું. અને હજુ અહીંથી પાછા આપણે હવે નીચે જઈએ. એ બાજુ તમને બતાવું, એ બાજુ આ જે એંગલો મૂકેલી છે એ બધું માટી નીચે જ જતો રહે, એટલે કોઈ આવત અંદર ઘટાઈ ના જાય એના માટે એંગલો પણ મૂકેલી છે. બધું જોઈ શકો છો, બધું પ્રાચીન સમયનું ઘણું બધું અહીં છે. અહીં એમ કે રામ ભક્ત હનુમાન જન્મસ્થાન અને ઋષિમુખ પર્વત પણ કહેવામાં આવે છે. અહીં બોર્ડ મારેલું છે મંદિરે. કઈ વિડીયો ઉતારવાની મનાય છે, અહીં પણ જોઈ શકો છો. આ અંદર ઉતરી ગયું છે જો. તો મિત્રો 4:30 વાગી ગયા છે ને હવે આપણે જઈશું CBS બસ સ્ટેન્ડ. જે ત્યાંથી પછી આપણે મહામાર્ગ બસ સ્ટેન્ડ જઈશું, કેમ કે ત્યાંથી મહામાર્ગ બસ સ્ટેન્ડથી ગુજરાતની બસ વધારે ચાલે છે. તમારે નાસિક રોડ રેલવે સ્ટેશન જવું તો પણ જઈ શકો છો. સિટી બસ નાસિકની અંદર ચાલે છે, એમાં આવશે તો તમે પૂછીને CBS બસ સ્ટેન્ડ કાં તો પછી નાસિક રોડ રેલવે સ્ટેશન જઈ શકો છો.